પુણ્યશાળી પવિત્ર વડાલીકંપા નથુરામ બાપાના આશ્રમ પાવનધામની અંદર જે આ સત્સંગનું આયોજન થઈ રહ્યું છે તે માનનીય છે. દરેક જીવાત્માઓનું લક્ષ્ય સત્સંગ છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, આ પાવન ધામની અંદર આ દરેક આ જીવાત્માઓ તું સદબુદ્ધિ, સુવિચાર, સંસ્કારમય જીવન, ભક્તિમય જીવન, દયા, ક્ષમા, સરળતા, સંતોષ, સત્યનું પાલન કરાવજે અને જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ પ્રાપ્ત કરીને નિજ સ્વરૂપની ઓળખાણ કરાવજે. હે પ્રભુ, અમે તમારાથી વિયોગ પડી ગયો. આ મૃત્યુલોકની અંદર અમે જીવાત્માઓને મોકલ્યા અને માયાના લોભથી સંસારની અંદર તમારું શરણું ગ્રહણ કરી ન શક્યા. તો આ સદગુરુના શરણમાં આવ્યા છીએ. તો અમારું આ જીવન નૌકારૂપી સંસાર સાગરમાંથી પાવન કરજો અને તમારી ઝાંખી કરાવજો. એટલા માટે અહીં આવ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરી કે આ જીવાત્મા જ્યારે માતાના ગર્ભમાં ધારણ થયો તે વખતે 9 મહિના સુધી એ જીવાત્માને ઊંધે મસ્તકે લટકવું પડે. તો આપણને હમણાં સંસારમાં જો સરકારી ગુનો કર્યો હોય તો પોલીસ આવે અને આપણે પકડીને લઈ જાય અને કેદમાં પૂરે. તો કોઈને અઠવાડિયાની સજા હોય, કોઈને 6 મહિનાની, 12 મહિનાની, 5 વર્ષની. તો કેટલું દુઃખ થાય. તો આ જીવાત્માને 9 મહિના સુધી ઊંધે મસ્તકે ટીંગાવવું પડ્યું. તો તમે વિચાર કરો તો કેટલું દુઃખ હશે. હમણે તમે મૌનની શિબીમાં ગયા હશો ધોળકા, તો 10 સુધી બોલવાનું બંધ ને એક જ ઓરડામાં રહેવાનું. તો આપણને તકલીફ થાય રહી. તો આ 9 મહિના સુધી આ જીવાત્મા ઊંધે મસ્તકે ટીંગાવે. તો પરમાત્મા પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને હવે આમાંથી બહારે કાઢો, મારાથી આ દુઃખ સહન થતું નથી. એટલે કાલાવાલા કરે રહ્યો. કહ્યું કે જઠરાગ્નિમાં જુગ રાખ્યો, 9 માસ નિર્ધાર, સ્તુતિ કીધી અલબેલાની, 12 ધર્યો અવતાર, માયામાં મોહીની. તો એ દુઃખી હતો ત્યારે પ્રાર્થના કરતો હતો ભગવાનને, હે પ્રભુ, આ મારાથી વેદના સહન નથી થતી, તમે હવે મને બહારે કાઢો. ભગવાનને દયા આવી. અંતર્યામી પરમાત્મા આખી સૃષ્ટિનો પરમપિતા હે, બધાને પાવન કરવા વાળો હે, કૃપાળુ દયાળુ છે. તો એને પ્રાર્થના કરી, જો છૂટું હરિગુણ ગાઉં, ફરીની ગર્ભવાસમાં આવું, ઘડી ઘડી કા ગુના અમારા. હે પ્રભુ, તમે સર્જનહારા. કૂડ કપટ હવે કરું નહીં કાંઈ, શ્વાસે ઉશ્વાસે સમરું સાંઈ. હે મહારાજ, હવે હું આ મૃત્યુલોકની અંદર જઈશ, પણ નીતિ રીતિ
સતને માર્ગે અનુસરી, એટલે મને છોડો. ભગવાનને દયા આવેરી, પ્રસવ થાય રહ્યો. ત્યારે માયાના આવરણથી આ જીવાત્માને આવરણ લાગે રહ્યું. ત્યારે કોલ લીધેલો વડો ભૂલી જાય રહ્યો. એમ તો આજે જીવાત્મા બધા આપણે કોલ લઈને આવ્યા અને એક જ બધાની પરિસ્થિતિ છે. અને આ સંસાર સાગર જ્યારે આપણો બધો પૂરો થઈ જશે કર્તવ્ય કર્મથી, ત્યારે આપણી વિદાયગીરી થશે. પછી અહીં રહેવાનું ચાન્સ નહીં મળે. માટે જે કાંઈ કમાવું હોય તો આ દેહી આપણને આપીએ. મનુષ્ય દેહી મુક્તિનો દ્વારે નહીં આવે વારંવાર, તો એ આપણે પ્રાપ્ત થયો હોય માનવ દેહ. તો માનવ દેહ એક રતન है, एक चितामणि है, कामधेनु है, पारसमणि है, कल्प वृक्ष है, हीरो है. तो ये आपने प्राप्त थयो है. तो આપણું આજ મૃત્યુલોકની અંદર આપણે આવીએ તો આપણું જે કામ છે પરમાત્માએ મૂક્યું હોય કે આ મૃત્યુલોકમાં હે જીવાત્મા, તું જા અને ભક્તિરૂપી કમાણી કરી આવ, તારા બાળ બચ્ચાનું પોષણ કરજે અને ભક્તિ કરીને આવજે. તો આ જગતની અંદર આપણે આવ્યા તો ભક્તિ એક બાજુ રહી અને માયાના આવરણમાં મોહમાં ફસાયા. એટલે આપણું જે નિત્ય કર્મ છે, આપણું નિસર્ગની ઓળખાણ છે, એ એક બાજુ રહી ગઈ. તો હવે ભક્તિ એવી આપણે કરીએ કે જન્મ મરણ આપણને થાય નહીં, એમાંથી મુક્ત થઈ જઈએ. કારણ કે આપણે જો જોઈએ કે મનુષ્ય દેહને બહુ ઘણા વખાણ કરે સંસારી, તો મૃત્યુલોકની અંદર દુનિયાની અંદર કેવી મજા, કેટલું સુખ પડ્યું હોય. તો એ કેટલા દિવસનું, 4 દિનની ચાંદની હે, સપના જેવો સંસાર હે. તો એક દિવસ આપણને મૂકી અને વિદાયગીરી આપણી થશે. તો અહીં આપણને જીવાત્માને પસ્તાવો થશે. તો એ પસ્તાવો ન થાય અને આપણું જે કાર્ય ભગવાને સોંપેલું હોય એ આપણે કાર્ય પૂર્ણ કરી આપણું જીવન જે છે નીતિથી, સત્યથી, પ્રમાણિકતાથી કોઈ બી પાપ ન થાય એવું આપણે પગલું ભરીએ. નહીં તો રોજ નોંધપોથી ભગવાનના દરબારમાં લખાયેલી મીમાંસા મહારાજે કહી, દમ એટલે શ્વાસ. તો આપણો શ્વાસ કેવો ગયો? રાગ રાગણીનો, ભક્તિનો, સેવાનો, સત્સંગનો, પૂજામાં, કે પછી મારી તારી કથણી બકણી ઈર્ષા. તો આપણે એ નોંધ રાખવી જોઈએ અને એમાંથી આપણું મનને હટાવી અને સુમાર્ગે આપણે વાળીએ, ભક્તિમય બનાવીએ. કહ્યું કે આગળ પાછળ અંધારું, તું ભૂલી ગયો ઘર તારું. આ જીવાત્મા અહીંયા આવ્યો તો આપણું જે અસલી ઘર હે, તો એ ઘરને આપણે ભૂલી ગયા. અને અહીંયા મૃત્યુલોકમાં ચૂના માટી પથ્થરના આ ઘર બનાયા, તો એ મારું આપણે કરી રહ્યા. તો એ આપણું નથી. એક દિવસ એને છોડીને આપણે વિદાયગીરી થશે. ત્યારે સગા સંબંધી, કુટુંબ, પરિવાર કોઈ સાથે નહીં આવે. બધું અહીંયા રહી જશે. જે જીવાત્મા પાસે ભક્તિરૂપી ધન હશે એ સાથે આવશે. બાકીનું ગમે એટલું મેળવેલું હશે
ભલે મિલો વસાયું હોય, કોઈ રાજનું કામ મળ્યું હોય, નોકરી મળી હોય, કોઈ પ્રધાન થયો હોય, કોઈ કલેક્ટર થયો હોય, આ બધે આ ડિગ્રીઓ છે માનવની, તો એ કેટલી વાર જીવે ને ત્યાં સુધી. જ્યારે જમરૂપી ઝડપ આવશે તો અહીં ભાઈ રામ બોલો થઈ જશે, બધું અહીંયા રહી જશે. તો એને માટે આપણે શું કરવું? તો આપણે રોજ મંગલાચરણ પાઠ કરીએ. શા માટે કરી રહ્યા? કે એક યાદગીરી માટે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. તો આ શ્લોક એમ કહેવા માગે રહ્યો કે બ્રહ્માજી છે એ પણ ગુરુ હોય, વિષ્ણુ એ પણ ગુરુ, મહાદેવ એ પણ બધા ગુરુ હોય. તો ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. તો સાક્ષાતને કહેવું જેને હૈયાટી હોય. જે મનુષ્યનું ગુરુનું દેહાંત થઈ ગયેલું હોય, પછી એની સમાધિ હોય, આપણે એને આગળ જઈએ પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના એ સમાધિ સાંભળતી નથી. કારણ કે એ જડ થઈ ગઈ વસ્તુ, ચેતન હતું, તો એ ચાલ્યો ગયો માહિતી, તો એ સાંભળે કોણ? પણ આ શ્લોક એમ કહે સાક્ષાત અહીં હૈયાત ગુરુ હોય તો એના શરણમાં આ જીવાત્મા જાય અને એની પાસે જો માંગણી કરે, હે ગુરુ મહારાજ તો અમને પરિભ્રમના દર્શન કરાવો. પરિભ્રમ શું છે? તો આ શ્લોક એમ કહેવા માગે રહ્યો. તો એ સાક્ષાત હોય તો એ જીવાતમાં પૂછી શકે, પછી ત્યાં થઈ ગયો તો પછી જવાબ આવતો નથી. એટલે ઈમામસા મહારાજે વાત કરી, સદગોર કહે છે, સૂન પૂજીને તમે શું કરો? જાગતી જ્યોતને જાઓ, પતિત ના આવી ટમટણી, તો તબ લગી 84 ફેરા ખાવ. તો આ શા માટે લખવું પડ્યું? તો જો પોતે ઈમામસા મહારાજ પોતેની એની હયાતી હતી, આશ્રમની અંદર એ બેઠા હતા અને 24 મુલકની અંદર બોધ કર્યો, દરેક જીવાત્માઓને બોધપાઠ આપ્યું. ભક્તિની અંદર નાતી જાતિ આવતી નથી, એક જ આત્મા એ આત્મા. તો એટલે એને વાત કરી કે મારા શરણમાં જે જીવાત્મા આવશે તો હું માર્ગદર્શન એને વટાવીશ, સાક્ષાત કરાવીશ, અનુભવ કરાવીશ. તો જે જીવાત્મા એની હયાતીમાં ગયા એ જીવાત્મા બધા અમર થઈ ગયા. પણ હવે આપણે ક્યાં જવું? તો એ શૂન બધે પૂજાઈ રહ્યા છે જગતની અંદર. તો આ જીવાત્મા જો ખરી રીતે જુએ, લક્ષ્ય રાખે, શબ્દની જો પારખ થાય, ઈમામસા મહારાજ કહ્યું, સદગોર કહે રે, 68 તીર્થ મેં ગયા, જોયા દેવ અનંત, પતિત ના આવી પોટા લડી, પૂજારીને પાલે પડન. કો આ ભારત દેશની અંદર અનેક તીર્થોમાં મેં ભ્રમણ કર્યું, જોયું બધે. તો મને આ પૂજારીનો પનારો દેખવામાં આવ્યો. પનારો એટલે સાંજે વાઘાજી પહેરેલા હોય મૂર્તિને, એ સવારમાં મહારાજ છે એ ઉતારી લે, પછી નવડાવે, સાફ કરે, પછી વળી બીજા સણ ચડાવે, પહેરાવે વાઘા, ફુલાર
ચંદન મુગટ બધા અર્પણ કરે. અને દિવસનું શું કામ હોય, કોઈ દેવ દર્શન કરવા આવે તો એ કિંમત બોલાતી આવે. તો કેના 100 રૂપિયા કિંમત હોય કે 200 રૂપિયા કિંમત હોય તો દર્શન કરવા ભગવાનના જડે. અમે આ શેરબંધુ રામેશ્વર મીનાક્ષીના મંદિરમાં ગયા હતા ને, એટલે અમને અનુભવ બધો થયો હોય. તો એ પૈસા હોય તો દર્શન થાય, નકો થાય નહીં. તો એ મુક્તિ કરાવે નહીં. કારણ કે આપણે એને બધું મુગટ ચડાવી, પહેરાવી, ખવડાવી તો એ હવે પથ્થર ના આવે, તો એમાં ચેતન નથી. તો અત્યારે આ શ્લોક એમ કહે રહ્યો, તો સાક્ષાત જે હૈયાટ હોય એના શરણમાં જીવ આવે તો આ કામ થાય. વસુદેવ સુતમ દેવ કૃષ્ણાચાર્ણ મર્દનમ દેવકી પરમાનંદન કૃષ્ણમ વંદે જગત ગુરુ. તો એ જગતના ગુરુ હોય એના શરણમાં જે જીવાત્મા ગયા તો એને અનુભૂતિ કરાવી અને એને આત્માનું કલ્યાણ કરાયા. તો અત્યારે પણ જે જીવાત્મા ગુરુના શરણમાં જો જશે અને માંગણી કરશે કે હે ગુરુ મહારાજ, તો અમને આ નિજ સ્વરૂપ આપણું આ શરીર છે, શરીરની અંદર જે ચેતન છે તો એ શું હોય અને પરમાત્મા શું હોય, તો એ વિશેનું જ્ઞાનની એમને પ્રાપ્તિ કરાવો. તો ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. તો એવા ગુરુને હું નમસ્કાર કરું છું. એવા ગુરુ જો મને મળે, એના દર્શન થાય તો એ મારી માંગણી. તો કે એવું મળે તો શું થાય કે પદ વંદન કરું ગુરુદેવના, એને વંદન કરવું. પદ વંદન કરું ગુરુદેવના સકળ ગુણ ચતુર સુજાણ. સકળ ગુણ એટલે આખા દુનિયાની અંદર જે ગુણો છે એમાં એક ઉણપ ન રહે એવા આ ગુરુઓની અંદર ગુણો સમાયેલા છે. તો તું ચતુર થઈને સાંભળ, ચતુર સુજાણ. ચતુર થઈને સાંભળ. તો શું કરવા માંગે? તો કરવું શું છે કે પૂજન. તો એવો ગુરુ જો મળી જાય તો કે પૂજન કરું ગુરુ પદનું, 14 લોક પૂજાય, સિંહો વિરંચી શારદા ગુરુના જશ ગાય. તો એવો ગુરુ મને જો મળી જાય તો 14 લોકના દેવી દેવતા, 7 પટાળ 7 અસમનના દેવી દેવતાઓ, તો એક ગુરુનું જો પૂજન કરવામાં આવે તો એમાં બધા દેવો એક ગુરુના પૂજનમાં સમાયેલા. તો એને વ્યક્તિગત પૂજન કરવું પડતું નથી. આ શ્લોક એમ કહેવા માગે રહ્યો. પણ કૃપા હોય ગુરુદેવની, ગુરુની કૃપા થાય. તો કૃપા કઈ થાય કે આપણું આ જીવન જે છે શુદ્ધ હોય, પવિત્રતા હોય, આચાર સંહિતા, આપણું ચારિત્ર્ય શુદ્ધ હોય તો એ ગુરુની કૃપા થાય, નહીં તો થતી નથી. એટલે આપણે શુદ્ધિકરણ કરવું એ આપણા હાથની વાત. તો આપણું જો શુદ્ધિકરણ હશે તો ગુરુની અવશ્ય કૃપા થશે જ. તમે નહીં માંગણી કરો તો પણ ગુરુ આશીર્વાદ આપશે. એટલે આ જીવાત્મા પ્રલોભનમાં ફસાઈ રહ્યો, એટલે માંગણી કર્યા કરે, અમને આશીર્વાદ દો, આશીર્વાદ દો, આશીર્વાદ દો. તો આપણે ભક્તિ કરીએ છીએ તો એ ભક્તિ સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ 2 પ્રકાર ભક્તિના. સુગુણ ભક્તિ એ સકામ કહેવાય, ગીતાની અંદર સકામ, અને નિષ્કામ કહેવાય. અને આ ભજનાવાલીમાં નિર્ગુણ ભક્તિ કહેવાય. નિર્ગુણ એટલે પરમાત્માને પામવું તે.
તો આ બે ભક્તિ છે એમાં આ જીવાત્મા નિર્ગુણ ભક્તિમાં આગળ વધતો નથી ને આ સકમ ભક્તિમાં ફસાઈ રહ્યો એટલે બંધાઈ રહ્યો. તો એ છોડીને આપણે નિષ્કામ બનવું જોઈએ. એટલે આશા રહિત જે કાંઈ કાર્ય કરીએ ભગવાન ઉપર છોડી નિષ્કામ ભાવથી કર્મ કરીએ તો એ બંધનને પાત્ર નથી અને પરમાત્મા તેનું ફળ અવશ્ય આપે જ છે. આપણે કિંમત ઠેરાવીએ તો એમાં ઓછું આવે, વગર ઠેરાવે કામ કરીએ તો શેઠ આપણે રીઝે તો એ ઓટું આપણી મજૂરી કરતાં વધારે આપી દે. પણ ઉઠા આખા જગતનો તાત એ કેમ ના આપે? તમને આપશે જ, પણ તમે આ સુધારી લેજો. આ જગતની અંદર એક પેય માર્ગ અને શ્રેય માર્ગ. પેય માર્ગ છે એ સકામે સ્વાર્થવાળો હોય, મને જુએ બાકી બીજાને નહીં. અને શ્રેય છે એ કલ્યાણ કરવાવાળો હોય, પારકાનું હિત કરવાવાળો હોય, પારકાનું ભલું કરવાવાળો હોય, પોતાના આત્માનું કલ્યાણ કરવાવાળો હોય. એ શ્રેય માર્ગ દરેકે આમાં લક્ષ્ય રાખજો, અપનાવજો. આ વારે વારી આ શબ્દ બધા આ સત્સંગમાં આવે પણ આપણું લક્ષ્ય ન હોય એટલે ખબર પડે નહીં, એટલે વાતે મેં વેટી જાય. તો એમાં તમે લક્ષ્ય રાખજો અને નિષ્કામ ભાવ રાખજો તો ભગવાન રીઝશે, ગુરુએ તમારા ઉપર રીઝશે. અને ગુરુ તો જુએ કે હજી પાત્ર લાયક અધિકારી થયો હોય કે નથી થયો. એ થયો ન હોય જ્યાં સુધી આપણામાં ખામી હોય, આપણું શરીર રૂપી આ પાત્ર હોય, જેમ કુંભાર છે ગળો બનાવે તો એ માટી હોય, તો એ માટીની અંદર પાણી નાખે તો એ ભેગી થાય. પાણી ભેગી થાય ને પછી એનો લોહીઓ બનાવે, પછી એને ખૂંદે, પછી ચાકડા ઉપર ચડાવે, પછી એનું ઘાટ બનાવે. ઘાટ બનાવે પણ તૈયાર થાય પછી ટપલેથી ટીપે વળી કે તદ્દન રહી નહીં જાય તો એમાં પાણી ન ભરાય. પછી વળી એને અગ્નિમાં ઓઢાવવું પડે, કસોટી કરવી પડે. તઈ એ ઘડો પાકે રહ્યો, તઈ એની અંદર પાણી ભરાય રહ્યું, એ બધું આખું જગત જાણે રહ્યું. એમ આપણું આ શરીરરૂપી પાત્ર ગળારૂપી છે. તો જપથી, તપથી, સેવાથી, સમરણથી, ચારિત્રથી, શુદ્ધતાથી બધું તમે પવિત્ર રાખીને પકાવો તો એમાં અવશ્ય પાણી ભરાશે જ, એમાં ભક્તિ આવશે જ. કેમ ના આવે? જરૂર આવશે. તો તમે કમર કસો, સમય હજી તૈયાર હે. વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય. વિપત પડે ઉધમ કીજીએ, ઉધમ વિપતને ખાય. આપણા ઉપર કોઈ નિર્ધન અવસ્થા આવી જાય તો આપણે પાછું હટવું ન જોઈએ, આપણે પુરુષાર્થ કરવો પડે. વહેલું